મનમાં કાર્યો વિચાર્યા હોય એ બધા જ કાર્યોને પૂર્ણ કરવા હોય તો શંકર ભગવાનને દૂધની ધારા કરો. પણ યાદ રાખજો, દૂધ બધું ઝીલવાનું છે ભાઈ. એ બધું આમ ગટરમાં જતું રહે ને બજારોમાં રગડા ચાલે એમ નહીં. એ દૂધ બધું લઈ લેવાનું છે. ગઈકાલે પણ મેં વાત કરી હતી એટલાન્ટાની, કે શ્રી શક્તિ મંદિરની અંદર હજારો લીટર દૂધને શંકર ભગવાન અર્પણ થાય, બધું ઝીલવામાં આવે છે, તેનો પ્રસાદ બનાવવામાં. અને મને કહેતા ગૌરવ થાય કે એટલાન્ટા શ્રી શક્તિ મંદિરમાં 24 કલાક આપણા ગુજરાતીઓ અન્નક્ષેત્ર ચલાવે છે. જ્યાં જ્યાં ગુજરાતી જાય ત્યાં અન્નક્ષેત્રો ખોલે છે. આ ગુજરાતીનું ગૌરવ છે. જ્યાં જ્યાં આપણા ગુજરાતીઓ ગયા સૌને ભોજન કરાવ્યું છે. દૂધ ધારા. પણ કયું દૂધ, કઈ રીતનું દૂધ, એ ગઈકાલે કયું, એટલે ફરીવાર એવું બોલતો નથી. જે ગઈકાલે જેને સાંભળ્યું તેમને ખબર છે. આગળ બ્રહ્મા એમ કહે છે, હે નારદ, દૂધમાં સાકર મિશ્રિત કરી અને શંકર ભગવાનને જે અભિષેક કરે છે એ મંદ બુદ્ધિનો માણસ હોય તો પણ તેની બૃહસ્પતિ જેવી બુદ્ધિ તીવ્ર બુદ્ધિ બની જાય છે. દૂધમાં સાકર ભેળવી અને ભગવાન શંકરને શર્કરા યુક્ત દૂધ અર્પણ કરે. શર્કરા મિશ્રિતા તત્ર યદા બુદ્ધિ જડો, જડ બુદ્ધિ વાળો માણસ હોય તેની બુદ્ધિ બૃહસ્પતિ સમાન બને. દૂધમાં સાકર ભેળવી શંકર ભગવાનને દૂધાભિષેક. આમ અનેક ફલોના રસ, શેરડીનો રસ, શહેદ, મધ, અનેક અનેક અભિષેકોનો મહિમા ગાયો. અંતે બ્રહ્માએ એમ કહ્યું કે હે નારદ, ભક્તિની મુક્તિની જેને પ્રાપ્તિ કરવી હોય તેના માટે શ્રેષ્ઠ વાત કરું છું. ભક્તિને મુક્તિ મેળવવા માટે કહ્યું ભગવાન શંકરને પ્રિય ધારા. ધારા ગંગા જલમ સ્યેવ મુક્તિ ભુક્તિ ફલં પ્રદાન. જે માનવ ગંગા જલથી મહાદેવને ધારા કરે છે તેને ભક્તિ મુક્તિની પ્રાપ્તિ થાય. બ્રહ્માએ બહુ વિસ્તારથી વર્ણન કર્યું. અંતે એમ કહ્યું પુષ્પ પૂજા, ધાન્ય પૂજા, ધારા પૂજા, આ બધી જ પૂજાનું ફલ ક્યારે મળે? કર્તવ્યમ બ્રાહ્મણા નામ જભોજમ વે રુદ્ર સંખ્યા. આ બધી જ પૂજાનું ફલ ત્યારે મળે છે જ્યારે તમે 11 બ્રાહ્મણોને ભોજન કરાવો. રુદ્ર સંખ્યા એટલે 11 રુદ્ર, 11 બ્રાહ્મણને ભોજન કરાવો તો આ બધી પૂજાનું ફલ તમને પ્રાપ્ત થાય છે. શિવપુરાણમાં જે કહ્યું, બ્રહ્માએ નારદને કહ્યું, મેં તમારા સુધી પહોંચાડ્યું. સર્વ કામ હિતામ વહમ, તેના સર્વ કામનાઓ તેને પૂર્ણ થાય. બ્રહ્મ ભોજન, કોઈ પણ પૂજા યજ્ઞનું ફલ ભોજનથી પ્રાપ્ત થાય છે. અને બ્રાહ્મણો ભોજન કરે, સાધુઓ ભોજન કરે, એ ભોજનના સ્થાન ઉપર બેઠા હોય ત્યાંથી તેને ભેટ પૂજા આપો. તેનો મહિમા અધિક છે. ઉભા થાય નહીં, ઉભા નહીં થવા દેવાના. એવું થોડી વાર બેઠો, થોડી વાર બેઠો, કવર લઈ આવી, જાડા જાડા ભરે ભરે, ત્યાં તેને બેસાડવાના. ત્યાર પછી કંકુની બિંદી કરવાની, ચંદનની બિંદી કરવાની, ચાવલ લગાડવાના, પ્રણામ કરવાના. અને જે દક્ષિણા હોય, પત્ર પુષ્પ હોય તે એના હાથમાં નહીં આપવાનું, તેના ચરણમાં અર્પણ કરવાનું છે. તેને ચરણમાં અર્પણ કરીને તેને પ્રણામ કરવાનું છે. કોઈ પણ સાધુ બ્રાહ્મણને દક્ષિણા હાથમાં નહીં, તેના ચરણમાં. અથવા એમ ન થઈ શકે ચરણમાં મેળવા યોગ્ય ન હોય અથવા વ્યવસ્થા ન હોય તો શું કરવું? આપણા હાથમાં રાખવાનું કવર. એ બ્રાહ્મણ આપણા હાથમાંથી લઈ લે. કારણ કે બ્રાહ્મણ કે સાધુ આપણા હાથમાંથી દક્ષિણા લે તો એનો આશીર્વાદ આપણા હાથને મળી જાય, ઉપર મળી જાય છે. દક્ષિણા આમ નહીં, આપનારો માણસ નીચે હાથ રાખે ને લેનારો માણસ ઉપર રાખે. આ દક્ષિણા આપવાની મૂળ પદ્ધતિ છે. આવી રીતના આમ દક્ષિણા અપાય, ઉપરથી લઈ લે છે, આશીર્વાદ મળે છે. આવી રીતે ભગવાન શિવની પૂજા જે નિત્ય કરે છે, જે કોઈ ભગવાન કાર્તિકેય, ભગવાન ગણેશ, ભગવાન શંકર, માં ભવાની, 4 દેવતાઓની પૂજા જે નિત્ય કરે છે, તદ વદામિ યથાશ્રુતમ, તેનું વર્ણન હું કરું છું, તમે સાંભળો. જે કોઈ ભગવાન કાર્તિકેય, ભગવાન ગણેશ, ભગવાન શંકર ને ભવાની 4 દેવની જે નિત્ય ઉપાસના સાધના કરે તેને શું મળે? બ્રહ્માના શબ્દો છે. અત્ર
ભુક્તવાખિલમ દુનિયાના બધા સુખો તેને પ્રાપ્ત થાય. સ્ત્રી પૂજા કરે, ભગવાન કાર્તિકે, ભગવાન ગણેશ, શંકર, ભવાની, અત્ર ભુક્તવાખિલમ સંત. દુનિયાના બધા સુખો તેને મળે છે, વૈભવ મળે છે. ગઈકાલે પણ આવી ભગવાન વિષ્ણુએ વાત કરી હતી બ્રહ્માને અને અન્ય દેવતાઓને. ગઈકાલની કથામાં જે હોય તેમને ખબર હોય, ક્રમ જળવાય રીતે એમનો. અહીંયા પણ બ્રહ્મા કહે છે નારદ ને, નારદ જગતના સુખ મળે અને શું મળે? પુત્ર પૌત્રાદિ શુભમ. પુત્ર મળે, પુત્રને ઘરે પુત્ર મળે અને સૌનું પાદું શુભ થાય. પુત્ર મળે, તેને ઘરે પુત્ર મળે, હવના અશુભ થતા રહે તો શું કામનું એ બધું. પણ અહીંયા આમ કોઈ શુભ થાય, સૌનું શુભ, સૌનું મંગલ થાય. દિવ્ય સુખોને પ્રાપ્ત કરી, પુત્ર તેને ઘરે પુત્રનું સુખ પ્રાપ્ત કરી, અંતે તેનું શરીર શાંત થાય ત્યારે તતો યાતિ મહેશસ્ય લોકમ સર્વ સુખાવયમ. એ શિવલોકમાં જાય, મહેશના લોકમાં જાય, સુખપૂર્વક તેના મૃત્યુ થાય. મૃત્યુની પીડામાંથી જેને ઉગરવું હોય તેને શંકર ભગવાનની સાધના કરવી, મહાદેવની ઉપાસના કરવી. જન્મનું દુઃખ ભોગવીને આવ્યા, મૃત્યુનું દુઃખ ભોગવવાનું બાકી છે, ને મૃત્યુના દુઃખમાંથી મુક્ત થવું હોય તેને શંકર ભગવાનની સાધના કરવી. તે મૃત્યુના દુઃખમાંથી છૂટે જ, સુખપૂર્વક તેનું શરીર શાંત થાય છે. અને એ શિવ ભક્ત હોય એનું શરીર શાંત થાય અને એ જીવાત્મા શિવલોકમાં જાય. તે જીવને લેવા માટે ભગવાન શંકર ખુદ પોતાનું વિમાન મોકલે છે. શંકર ભગવાન વિમાન રાખે છે. તમે એવું નહીં સમજતા કે મારો મહાદેવ પોઠિયો નંદી જ રાખે છે. નહીં, વિમાન રાખે છે. પોતાનું ખુદનું વિમાન મોકલે. કેવું વિમાન? તો કે કરોડો સૂર્ય સમાન પ્રકાશિત વિમાન. વિમાનની ગતિ કેવી? તો કે સૂર્યના કિરણ જેટલી ગતિ છે. સૂર્યનું કિરણ કેટલું ગતિથી જાતું હોય? સૂર્યથી પૃથ્વી પર પહોંચતા 500 સેકન્ડ લાગે છે. એટલી ગતિ સૂર્યના કિરણની છે. એ ગતિથી વિમાન ચાલે. એ વિમાનમાં શિવ ભક્ત બેસે, પછી મનમાં જે કલ્પના કરે એ બધું તેને મળી જાય, વિમાનમાં મળે. જે લોકો ફ્લાઇટમાં મુસાફરી કરતા હોય તેને ખબર હોય, માગો એ મળે ને, ફલ હોય ફલ મળે, ભોજન મળે, પાણીની બોટલ મળે, પહેલી બોટલ મળે વિમાનમાં. પણ શિવના વિમાનમાં એ ન મળે. વિમાનમાં બેસે પછી મનમાં જે કામ ના કરી વસ્તુ હાજર થાય. એ વિમાનમાં બેઠે એમ કે ગુલાબ જાંબુ ખાવા, તો ફટકતા મોઢામાં ગુલાબ જાંબુ આવી જાય. 5 વાગે પાણીપુરી ખાવાનું મન થાય તો પાણીપુરી, તો ફટકતી પાણીપુરી આવી ગઈ. આ રોજ 5 વાગે પાણીપુરી આવે, ખબર નહીં કેમ આંભરી જાય છે. હાલ શાકભાજી લેતા ને પાણીપુરી ખાતા ગયા. મનમાં જે કામના કરો વસ્તુ મળે એવું વિમાન. અને એ વિમાન શિવલોકમાં ઉતરે. અને શિવલોકમાં વિમાન ઉતરે ત્યારબાદ રુદ્ર કન્યાઓ તેમનું સ્વાગત કરે. કેવી રીતે? ગાયનો સાથે, વાદ્ય સાથે, નૃત્ય અને કીર્તનો સાથે એ શિવજીના ભક્તોનું સ્વાગત થાય શિવલોકની અંદર. આ કોઈ કલ્પિત વાત નથી, આ બ્રહ્મા બોલ્યા છે. સૂર્ય કોટી પ્રતિકાક્ષે વિમાને સર્વ કામજ્ઞે રુદ્ર કન્યા સમાકીર્ણેર ગયમ વાદ્ય સમન્વિતા. ગયમ વાદ્ય સમન્વિતા. તે શિવ ભક્તનું રુદ્ર કન્યાઓ સ્વાગત કરે, શિવલોકમાં જાય અને શિવજીના પરિજનો સાથે તેને રહેવાનો અવસર મળે છે. ક્રીડંતે શિવ ભૂતસ્ય. શંકર ભગવાનના પરિજનો સાથે રહે છે. ક્યાં સુધી? જ્યાં સુધી મહાપ્રલય ન આવે ત્યાં સુધી. મહાપ્રલય જ્યારે આવે ત્યારે એ જીવ શિવની સાથે મિલન પામે છે અને જીવ શિવ બની જાય છે. જેમ એક બિંદુ સિંધુમાં પડે ને બિંદુ એ
એ પૂર્ણ સિંધુ બને છે. એવી રીતે જ્યારે આ જીવ શિવલોકમાં જાય, પરિજનો સાથે રહે, મહાપ્રલય આવે, ન સૂર્ય રહે, ન ચંદ્ર રહે, ન પૃથ્વી રહે, ન તારા, કોઈ ગ્રહ, ન કોઈ દિશા, નહીં કોઈ અંદિશા. એ સમયે આ જીવ શિવની સાથે મળી જાય, જ્યોતિ સાથે જ્યોતિ મળે અને ખુદ શિવ બની જાય છે. આ શિવ પૂજાનો અદ્ભુત મહિમા છે. જે કોઈ આ ત્રિપૂજા સાંભળે છે, ત્રિપૂજાનું શ્રવણ કરે છે, તે માનવને ત્રણે ત્રણ પૂજા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. આપણે એટલી બધી કે પૂજા તો ન કરી શકીએ, પણ જે કોઈ આ કથા સાંભળે ને એમને ત્રણે ત્રણ પૂજાનું ફલ મળી જાય છે. તેથી ભાઈઓ, બહેનો, વડીલો, આપ સૌ બહુ ભાગ્યવાન છો. ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો છો. અને શિવ મહાપુરાણમાં બહુ મહિમા ગાયો છે. જે કોઈ મહાદેવની કથા સાંભળે છે એ માનવ નથી, મહાદેવની કથાનું શ્રવણ કરે છે. રુદ્રાય વનઃ સંશય, એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે. તમે સૌ શંકરના સ્વરૂપ છો. ભગવાન શિવની કથાનું તમે શ્રવણ કરો છો. સમજો, પુષ્પ નથી, ધનધાન્ય નથી, કોઈ ધારા પૂજાની વ્યવસ્થા નથી, કોઈ પૂજાની સામગ્રી નથી, નથી રાજોપચાર, નથી સોલોપચાર, નથી પંચોપચાર, નથી એકોપચાર, નહીં વૈરાગ્ય ઉપચાર. આ શંકરની પૂજાના પ્રકારો છે, વિદ્વાનોને ખબર હોય. રાજાશાહી ઠાઠમાઠથી સોના, ચાંદી, હીરા, મોતી ભગવાન મહાદેવને અર્પણ થાય. રાજાશાહી ઠાઠમાઠ રાજોપચાર. ન કરી શકો સોલોપચાર, એ ન કરી શકો પંચોપચાર. 5 વસ્તુ દ્વારા શિવની પૂજા પંચોપચાર. એમ ન થઈ શકે એકોપચાર, જળનો લોટો એકોપચાર. વૈરાગ, ભસ્મનું ત્રિપંડ વૈરાગ. અરે મારો મહાદેવ એટલો સરળ દેવ છે કે રાજોપચાર, સોલોપચાર, પંચોપચાર, એકોપચાર, વૈરાગોપચાર ન કરી શકો. માટીનું ત્રિપુંડ કરી દો ને તો પણ શંકરની પૂજા. ઈસ મિટ્ટી કા તિલક કરે, માટીનું તિલક, તો મારો શંકર પૂજા સ્વીકારે. આવા મારા મહાદેવ છે. સરળમાં સરળ દેવ આ જગતનો કોઈ હોય તો ભગવાન શંકર છે. કોઈ પણ માણસ કોઈ પણ સમયે શંકર ભગવાનનું દર્શન, અર્ચન, પૂજન કરે. તેથી શિવાલયમાં કોઈ પડદા નથી હોતા, શિવાલયમાં કોઈ પટ નહીં, શંકરના જીવનમાં કોઈ કપટ નહીં. કપટ નિષ્કપટ જીવન હોય તો શંકર ભગવાનનું છે. શિવાલયમાં કોઈ પટ નહીં, શંકરના જીવનમાં કોઈ કપટ નહીં, અને ઉપરથી કોઈની ખટપટ પણ નહીં. આપણે તેમાંથી ઊંચા નથી આવતા. તેથી શંકર શ્રેષ્ઠ છે, શંકર મહાન છે. સમજો, આ કોઈ પણ સામગ્રી આપણી પાસે ન હોય તો અનેક એવા વર્તમાન યુગમાં શિવ ભક્તો છે કે જ્યાં સુધી શિવ પૂજા ન થાય ત્યાં સુધી મુખમાં પાણી ન મૂકે. આવા મહાદેવના ભક્તો છે. જ્યાં સુધી શિવનું દર્શન ન થાય ત્યાં સુધી પોતાના કાર્યનો પ્રારંભ ન થાય. અરે કોઈના ગામમાં બહાર ગામ જાય ને મહેમાન તરીકે, તો ગામ ગરધણીને પૂછે કે તમારા ગામનું શિવાલય ક્યાં? તો ગરધણીને ખબર જ ન હોય ક્યાં શિવાલય છે. અમે ઘણા ગામમાં કથા કરવા જાય પૂછે તમારા ગામના શિવાલય છે એ શંકર ભગવાનનું નામ શું છે? તો શંકર ભગવાન. ગામડે ગામડે શિવાલય હોય એ શંકર ભગવાનનું કોઈનું કોઈ નામ હોય. બુધેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, અનેક 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 નામો હોય છે. નામની ખબર ના હોય. કેમ કહે મારે તો નિયમ છે, શિવાલય દર્શન કર્યા બાદ મુખમાં પાણી મૂકવું. ત્યારે પેલો જેના ઘરે મહેમાન છે ને ગામમાં ગોતવા નીકળે, ગયેલા એ ક્યાં છે આપણા ગામમાં પેલું શંકરનું દેરું? તે જોયું નહોતું તો કે ના, એ શમશાનના રસ્તે છે, ન્યા જા. શમશાનના રસ્તે લગભગ શંકરને એ રસ્તે જ બેસાડે. અને બીજી વાત ભૂલી જાવ, પેલા કહી દઉં, શમશાનમાં શિવાલય નિર્માણ ન કરાય. એકદમ તદ્દન જૂઠું છે. ઘણા ઘણા માણસો શમશાનમાં શિવાલયો નિર્માણ કરવા લાગે. નહીં, શમશાન ભૂમિ અલગ હોય, શિવાલયની ભૂમિ અલગ હોય. શિવાલય કઈ જગ્યાએ? તો કે વન મધ્યે, સરિતા તટે, સાગર તટે. શમશાનમાં શિવાલય ન હોય. ભલે જે બની ગયા એ બની ગયા, પછી પાડવાની જતા નગર કોદાળી પાવડો લઈને ઉપર ચાલો. ભૂગર્ભમાં જળ હોય ત્યાં શિવજીની સ્થાપના થાય છે. શિવાલયની જગ્યા અલગ હોય છે. એવા ભક્તો માટે કહ્યું છે કે શિવની પૂજા વગર મુખમાં પાણી ના મૂકે, શિવની પૂજા વગર કાર્યનો પ્રારંભ ન કરે. એવા ભક્તો ક્યારે ટ્રેનમાં, પ્લેનમાં મુસાફરી કરતા હોય, સ્નાન કરવાની વ્યવસ્થા ન હોય, પૂજાની કોઈ સામગ્રી ન હોય, તેના માટે આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે શિવ ભક્તો માટે સરળ માર્ગ દેખાડ્યો છે.
કે તમારી પાસે કોઈ પણ વસ્તુની ઉપલબ્ધિ ન હોય ત્યારે